નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરેથી જન આક્રોશ રેલી પ્રસ્થાન થઈ. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જન આક્રોશ રેલીનું પ્રસ્થાન કરાયું. દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તનનો શંખનાદ બેનર હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાવલીમાં આવેલ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી આ જન આક્રોશ રેલીનું પ્રસ્થાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કરાયું. સાવલીના મહારાણા પ્રતાપ ચોક સ્થિત વીર મહારાણા પ્રતાપ અને નગર પ્રવેશ દ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલીથી વડોદરા રોડ પરના ગોથડા બહુથા ટુંડાવ ગામે રેલીને ગ્રામજનોએ આવકારી. આગળ મંજુસર ગામે જીઆઈડીસી પ્રવેશ દ્વાર પાસે કામદારોની રજૂઆત સાંભળી જનસભા સંબોધિત કરી ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને વધુ રોજગારીની તક આપવા કાયદો છે પણ તેનું પાલન નથી થતું અને કામદારોનું ઔદ્યોગિક એકમો શોષણ કરતા હોવાનું જણાવી કામદારોની સલામતી અને લાભ મળે તે માટે વિધાનસભામાં અવાજ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું. સાવલીથી પ્રસ્થાન કરાયેલ જન આક્રોશ રેલીમાં માનવ મેદની સાથે 42 વિધાનસભાના તુષાર ચૌધરી, સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ, હસુભાઈ પટેલ, કલ્પેશ પટેલ સહિત તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને મંજુસરથી રેલી વડોદરા જવા રવાના થઈ. આજે જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરમાં ભીમનાથ મહાદેવ દર્શન કરીને યાત્રાની શરૂ કરી છે. તમામ ગામોમાં ખૂબ ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું. આજે મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો છે. અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે. એમણે એમની પીડા, દર્દ, તકલીફ, જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને 8 કલાક કામનો કાયદો છે પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી 12 કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો. ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી એનું શોષણ થઈ રહ્યું છે. વારંવાર કંપનીઓમાં મોટા સલામતીમાં કોઈ વ્યવહાર નથી. સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી. સાથે અહીંયાને જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી. કેટલાક ભાજપના નેતાઓ, રાજકારણમાં જે આગળ પડતા લોકો છે એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે એવી રજૂઆતો પણ થઈ છે. અનેક જગ્યાએ હક માગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા. કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા, સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવવા દબાવવામાં આવે. એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે, કામદારોનો હક અધિકાર છીનવી રહી છે, એની વિરુદ્ધના કાયદા બનાવી રહી છે, એ તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાયો શું. એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે, એનો જે હક છે, એનું જે સન્માન છે, એના જે ભવિષ્યની ચિંતા છે એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે.